વડોદરામાં સોમાતળાવ વિસ્તારમાં ફ્લેટની ગેલેરી ધરાશાયી થવાની ઘટનામાં તેજલ ત્રિવેદી નામની મહિલા ઇજાગ્રસ્ત થઈ છે। માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે। અંદાજે 30 જેટલા મકાનો પૈકી 25 મકાનમાં લોકો વસવાટ કરતા હતા। હાલ તમામ સ્થાનિક રહીશો રસ્તા પર રહેવા માટે મજબૂર બન્યા। માથેથી છત છીનવાઈ જતા લોકો રજડી પડ્યા હતા। જો કે આસપાસની સોસાયટીના રહીશો મદદે આવ્યા અને નજીકના મંદિરમાં રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપી। લોકોએ કહ્યું, માથેથી છત છીનવાઈ ગઈ છે, હવે ક્યાં જઈશું? નવા મકાન લેવાની અમારી ક્ષમતા નથી, તંત્ર મારી મદદ કરે તેવી અપેક્ષા। પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવનું મોટું નિવેદન સામે આવ્યું છે। બિલ્ડર અને પાલિકાના અધિકારીઓના પાપે ગરીબ લોકો બેઘર થયા હોવાનું જણાવ્યું। માત્ર 25 વર્ષમાં જ બિલ્ડિંગ કેવી રીતે ખખડધજ થઈ ગઈ તે મોટો પ્રશ્નાર્થ। પાલિકાએ તાત્કાલિક લોકોને ખાલી પડેલા આવાસના મકાનો આપવા જોઈએ અને બિલ્ડરના ખર્ચે જ આખી બિલ્ડિંગનું રીડેવલપમેન્ટ કરાવવું જોઈએ તેવું કહેવામાં આવી રહ્યું છે। ગણેશનગરની પાછળ અંબિકા ધામમાં જે હોનારત હોય એ દુર્ભાગ્યપૂર્ણ છે। સવાલ એટલો જ છે કે આ લોકો બચારા ઘણા ટાઈમથી બૂમો પાડતા હતા। હવે કોર્પોરેશન એવું કહે છે કે અમે શું કરીએ, પણ ખરેખર કોર્પોરેશનનું જ વાંક છે। કારણ કે જ્યારે તમે બાંધકામ પરમિશન આપો છો ત્યારે લાખો રૂપિયાની ફીસ લો છો, ક્લીન ચેકિંગ કરો છો પહેલા, પછી ઓક્યુપન્સી સર્ટિફિકેટ આપો છો। તો જો સર સયાજીરાવ ગાયકવાડની બિલ્ડિંગો 100-150 વર્ષમાં હાલતી નથી તો તમારી 25 વર્ષમાં કેવી રીતે પડી જાય? એનો મતલબ અધિકારી અને કોન્ટ્રાક્ટર મળેલા છે, હલકા પ્રકારનું મટીરિયલ વાપર્યું છે, કારણ કે ગરીબ માણસે જોવા ના જાય। એટલે આ 25 વર્ષમાં જે બિલ્ડિંગ પડી છે એમાં કોર્પોરેશનનો બી એટલો જ વાંક છે, એટલો જ બિલ્ડરનો બી વાંક છે। અત્યારે જે કોર્પોરેશનની અંદર આવાસના ખાલી મકાનો પડ્યા છે ત્યાં એમને રહેવા માટે શિફ્ટ કરવા જોઈએ, જેથી એમનું પરિવાર, એમની જવાન દીકરીઓ અને નાના બાળકો, દૂધ પીતા નાના બાળકો, એમને એક રહેવાનો એક આશરો થઈ જાય। પછી આ જ બિલ્ડર પાસે જે તમારી પાસે સત્તા છે એ સત્તાનો ઉપયોગ કરી અને આની પાસે એના ખર્ચેથી આ બિલ્ડિંગ બનાવી। ઘટના બની હતી, શું ઘટના હતી ને શું પરિસ્થિતિ હતી? 9:30 થી 9ની વચ્ચે આ ઘટના બની હતી અને બહુ ખતરનાક થયું હતું। અમે તો અમારી હાલત બહુ જ ખરાબ હતી, કારણ કે જે ઘટના ઘટી હતી એમાં તો અમે લોકો એટલા ગભરાઈ ગયા હતા કે અમારી હાલત એટલી ખરાબ હતી કે અમે ગભરાઈ ગયા તો અમને ખબર જ નહીં કે આગળ શું થયું। કેટલા લોકોને ઈજા પહોંચીને શું પરિસ્થિતિ એક બેનને ઈજા પહોંચી છે, એ બહુ હાલત ખરાબ છે, આઈસીયુમાં છે અત્યારે, અને એમની નાની બાળકી છે। બધા જ પરિવાર બહાર છે, પરિસ્થિતિ શું છે અત્યારે? 25 ફેમિલી અમે લોકો બધા રોડ પર આવી ગયા છે, અમારી કોઈ વ્યવસ્થા નથી। રજૂઆત કરશો તો બસ તંત્ર તરફથી અમે એ જ માંગ છે અમારી કે અમને રહેવા ખાવાની વ્યવસ્થા થઈ જાય અને મકાન નવા સતી બનાવી। તમારું નામ કહી દો। સચિન મિસ્ત્રી। હા, ગઈકાલે ઘટના બની પછી કઈ રીતે લોકોની મદદ કરી? ગઈકાલે જે ઘટના ઘટી એના પછી સૌથી પહેલાં જ્યારે નરેશભાઈ રબારીને જાણ થઈ ને તો એમને વાર નહીં જોઈ, તરત અહીંયા પહોંચ્યા। જેવી રીતે સ્થાનિકની નાસ્તાથી માંડીને જમવાથી માંડીને રહેવા સુવાની વ્યવસ્થા એમને પહેલાં કરી, બરાબર છે। રાત લગી તો એવી જાણ હતી કે ભાઈ સવારે કોર્પોરેશન અધિકારી આવશે, કે થોડું કમાણ એ મળશે, બરાબર છે, એવું કોઈ જાણ થઈ નથી। અત્યારે બી સૌથી પહેલાં નરેશભાઈ જ આવ્યા છે। અત્યારે નરેશભાઈ આવી ગયા છે એટલે હવે કશો જ અમારો વાંધો નથી।